7 મહિના પહેલાની વાત છે। એક પરિવાર હિંમતનગરના મોતીપુરામાં આવેલા કલ્યાણ જ્વેલર્સનો શોરૂમમાં લગ્નની ખરીદી કરવા માટે ગયો હતો। આ દરમિયાન શોરૂમમાં કામ કરતા કર્મચારી મનીષ ગઢવી અને પોતાની ઓળખ મોહમ્મદ શાકિર સરદાર મોહમ્મદ શેખે ષડયંત્ર રચ્યું। આરોપીઓએ કંપનીના ફીડબેક ફોર્મ અને નવી સ્કીમની અપડેટ મળી રહે તેના બહાને તેમણે સગીરા અને તેના પરિવારના મોબાઈલ નંબર લઈ લીધા। એટલું જ નહીં, ઘરનું સરનામું પણ મેળવી લીધું હતું। નિયમ પ્રમાણે ગ્રાહકની ખાનગી વિગતો શોરૂમમાં સુરક્ષિત રાખવાની હોય છે, પરંતુ આરોપીઓએ પોતાના જેહાદી મનસૂબા પાર પાડવા માટે તેનો દુરુપયોગ કર્યો। મોહમ્મદ શાકિરે પોતાની મુસ્લિમ ઓળખ છુપાવીને અજય નામ ધારણ કરી લીધું। તેણે અજય તરીકે સગીરા સાથે સંપર્ક કેળવ્યો। ત્યારબાદ સોશિયલ મીડિયા મારફતે સગીરા સાથે સંપર્ક વધાર્યો। હદ તો ત્યારે થઈ જ્યારે તે ઉપહાર આપવાના બહાને સગીરાના ઘર સુધી પણ પહોંચી ગયો। જોતજોતામાં આ મિત્રતા ગાઢ બનતી ગઈ। આ દરમિયાન સગીરા પુખ્ત વયની થવાની તૈયારીમાં હતી, એટલે શાકિરે સગીરા 18 વર્ષની થાય તેની રાહ જોઈ। યુવતી 18 વર્ષની થતાં જ શાકિરે પોતાનું અસલી રૂપ બતાવ્યું। તેણે સગીરાને ઘરના દાગીના ચોરીને પોતાની સાથે અજમેર ભાગી જવા માટે દબાણ કર્યું। પરંતુ જ્યારે સગીરાને ખબર પડી કે અજય ખરેખર મોહમ્મદ શાકિર છે, ત્યારે તેણે ઇનકાર કર્યો, જેથી શાકિરે તેના ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને પિતા પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી માંગીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું। ફરિયાદની વિગત એ છે કે ફરિયાદી પોતે કલ્યાણ જ્વેલર્સ મોતીપુરા ખાતે ખરીદી માટે ગયેલા, ત્યારે એમની જે પર્સનલ વિગતો છે એનું ફીડબેક ફોર્મ ભરાવેલું। એમાંથી આરોપીઓએ ત્યાં નોકરી કરતા હોય એમની વિગત મેળવેલી અને પછી ફોનથી તથા મેસેજથી એમની દીકરીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો, પરંતુ થયેલ નહીં, એટલે એમણે ફિઝિકલી એનો પીછો કરેલો અને એ બાબતે ગુનો દાખલ થયેલ છે।